ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? બાયોલોજીના નવા લેક્ચર સાથે એમલ સર આપની સમક્ષ ફરી પાછા એક વખત રજૂ થયા છે. તો આપણે ચેપ્ટર નંબર 10 એની અંદર પ્રસ્તાવના વિશે વાત કરી, પછી ચેપ્ટર નંબર 10ની અંદર જ આપણે આંતરાવસ્થા વિશે વાત કરી. આજનો આપણો જે પ્રશ્ન થશે એ થશે સંભાજન. સંભાજન એની જેટલી અવસ્થાઓ થાય એટલી જોઈએ આપણે. સંભાજન એને ઇંગ્લિશમાં માઇટોસિસ કહેવાય. શું કહેવાય સંભાજનને ઇંગ્લિશમાં? માઇટોસિસ. માઇટોસિસ એટલે શું? માઇટોસિસ એટલે સંભાજન. માઇટોસિસ કોને કહેશો? સંભાજનને માઇટોસિસ કહેવાય. હવે સંભાજન એટલે શું? ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીએ. સંભાજન શું છે? તો કે સંભાજન એક પ્રકારનું કોષકેન્દ્ર વિભાજન છે. શું છે સંભાજન? એક પ્રકારનું કોષકેન્દ્ર વિભાજન, કેરિયોકાઇનોસિસ છે કે જેને અંતર્ગત સંભાજન એક પ્રકારનું કોષકેન્દ્ર વિભાજન છે કે જેને અંતર્ગત નવા ઉત્પન્ન થતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી જ જળવાઈ રહે છે. એટલે કે જો માતૃકોષમાં 23 જોડ રંગસૂત્ર હોય તો બાળકોષમાં 23 જોડ રંગસૂત્ર જ આવે. આમ જેટલા રંગસૂત્ર તમને માતૃકોષની અંદર મળી આવે એટલા જ રંગસૂત્ર જો બાળકોષની અંદર પણ મળી આવે તો આ પ્રકારના કોષ વિભાજનને સંભાજન અથવા તો સમસૂત્રી વિભાજન અથવા તો માઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સંભાજનની આ પ્રક્રિયા વનસ્પતિમાં, પ્રાણીકોષમાં સંભાજન માત્ર દ્વિકીય કોષોમાં જ થાય, જ્યારે વનસ્પતિ કોષમાં સંભાજન એકકીય અને દ્વિકીય એમ બંને પ્રકારના કોષોમાં થાય. ઓકે, સંભાજનની પ્રક્રિયા દરમિયાન માતૃકોષના 2n અથવા તો દ્વિકીય અથવા રંગસૂત્ર જોડીમાં હોય અને બાળકોષમાં પણ રંગસૂત્ર 2n અને બોલાય દ્વિકીય અથવા રંગસૂત્ર જોડીમાં હોય. આ ખાલી પ્રસ્તાવના આપણે જોઈ કે સંભાજન એટલે શું. સંભાજન ઇઝ અ કાઇન્ડ ઓફ કેરિયોકાઇનોસિસ. એક પ્રકારનું કોષકેન્દ્ર વિભાજન છે કે જેને અંતર્ગત જે નવો કોષ ઉત્પન્ન થાય છે ને એ નવા કોષની અંદર રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં હોય એટલી ને એટલી જ જળવાઈ રહે. હું તમને આમ લખી શકું કે માતૃકોષની અંદર જો 2n દ્વિકીય રંગસૂત્ર હોય તો નવા ઉત્પન્ન થતા બાળકોષની અંદર પણ આ રંગસૂત્રોની સંખ્યા 2n જ જળવાઈ રહે. તો આ પ્રકારના કોષ વિભાજનને સંભાજન તરીકે ઓળખવામાં આવે છે. જો માતૃકોષની અંદર ઉત્પન્ન થતા રંગસૂત્રોની સંખ્યા માતૃકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા જો 2n હોય અને બાળકોષમાં પણ રંગસૂત્રોની સંખ્યા 2n જ જળવાઈ રહે, એટલે માતૃકોષમાં 46 રંગસૂત્ર છે તો બાળકોષની અંદર પણ 46 રંગસૂત્ર જળવાઈ રહે. તો આ પ્રકારના કોષ વિભાજનને સંભાજન કહેવામાં આવે છે.
સંભાજન એટલે શું? એક એવા પ્રકારનું કોષ વિભાજન કે જેને અંતર્ગત ઉત્પન્ન થતા નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષમાં હોય એટલી ને એટલી જ જળવાઈ રહે છે. એટલે કે જો માતૃકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા 46 હોય તો બાળકોષની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા 46 જ જળવાઈ રહ્યા છે. અથવા હું બીજા શબ્દોમાં બોલું તો માતૃકોષની અંદર આવેલા રંગસૂત્ર જો દ્વિકીય હોય તો બાળકોષની અંદર આવેલા રંગસૂત્રો પણ દ્વિકીય જ હોઈ શકે છે. ઓકે, 46 રંગસૂત્ર માતૃકોષની અંદર હોય અથવા તો 23 જોડ રંગસૂત્ર માતૃકોષની અંદર હોય અને બાળકોષની અંદર પણ એટલે 23 જોડ રંગસૂત્ર જ મળી આવે તો આ પ્રકારનું કોષ વિભાજન સંભાજન છે. ડન. વનસ્પતિની અંદર સંભાજનની પ્રક્રિયા છે ને, આ પ્રશ્ન એ ઘણી વાર પૂછાય છે કે વનસ્પતિની અંદર સંભાજનની પ્રક્રિયા છે ને એ એકકીય અને દ્વિકીય એમ બંને પ્રકારના કોષોમાં થાય. એકકીય એટલે કે n પ્રકારના કે જેની અંદર રંગસૂત્ર જોડીમાં ના હોય. દ્વિકીય એટલે 2n પ્રકારના કે જેની અંદર રંગસૂત્ર જોડીમાં હોય. એકકીય એટલે કે n પ્રકારના જે રંગસૂત્ર જોડીમાં ધરાવતા નથી. દ્વિકીય એટલે કે 2n પ્રકારના કે જે રંગસૂત્ર જોડીમાં ધરાવે જ છે. ઓકે, તો આ પ્રકારના કોષ વિભાજનની અંદર માતૃકોષની અંદર દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા હોય અને બાળકોષની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય જ જળવાઈ રહી છે. એટલે કે 46 રંગસૂત્રો માતૃકોષમાં, બાળકોષમાં પણ 46 રંગસૂત્ર જ હોય તો આ પ્રકારના કોષ વિભાજનને આપણે સંભાજન તરીકે ઓળખીએ છીએ. આમ તો આ પ્રક્રિયા સળંગ છે પરંતુ આપણા અભ્યાસની સરળતા ખાતર એને 4 ગ્રુપમાં વિભાજિત કરી શકાય છે. આમ તો આ એક સળંગ પ્રક્રિયા છે પરંતુ આપણા અભ્યાસની સરળતા ખાતર આમ તો આ એક સળંગ પ્રક્રિયા છે પરંતુ આપણા અભ્યાસની સરળતા ખાતર તેને 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે. એક થશે પૂર્વાવસ્થા, ઇંગ્લિશ નામે ભેગા આપણે યાદ રાખશું પ્રોફેઝ. બીજું થશે વાજનાવસ્થા, એને કહેવાય મેટાફેઝ. ત્રીજું થશે વાજનોત્તર અવસ્થા, એને કહેવાય એનાફેઝ. ચોથું થશે વાજનાંતિમ અવસ્થા અથવા અંત્યાવસ્થા, એને કહેવાય ટેલોફેઝ. તો આમ સંભાજનને આપણા અભ્યાસની સરળતા ખાતર 4 ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે. પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ. પૂર્વાવસ્થા, વાજનાવસ્થા, વાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા એક સળંગ પ્રક્રિયા છે પરંતુ આપણે પ્રોપરલી એનું સ્ટડી કરી શકીએ આપણા અભ્યાસની સરળતા ખાતર એને 4 ગ્રુપમાં 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પૂર્વાવસ્થા, વાજનાવસ્થા, વાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. એમાંથી પૂર્વાવસ્થાને ઇંગ્લિશમાં પ્રોફેઝ કહેવાય, વાજનાવસ્થાને ઇંગ્લિશમાં મેટાફેઝ કહેવાય, વાજનોત્તર અવસ્થાને ઇંગ્લિશમાં એનાફેઝ કહેવાય અને વાજનાંતિમ અવસ્થા અથવા તો અંત્યાવસ્થા એને ઇંગ્લિશમાં ટીલોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ જસ્ટ પ્રસ્તાવના થઈ. હવે આ 4 અવસ્થાઓ વિશે આપણે વાત કરવાની છે પણ એ પહેલાં મને આટલું મસ્ત મજાનું ચોખ્ખું જોઈએ. સંભાજન એક પ્રકારનું એવું કોષ કેન્દ્ર વિભાજન છે કે જેની અંદર ઉત્પન્ન થતા નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષમાં હોય એટલી ને એટલી જ જળવાઈ રહી. એટલે કે જો માતૃકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા 46 હોય તો બાળકોષની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા 46 જ હોય. આ પ્રકારનું કોષ વિભાજન સંભાજન છે. વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય એમ બંને પ્રકારના કોષોમાં વિભાજન થાય છે અને પ્રાણીઓની અંદર માત્ર એકકીય દ્વિકીય કોષોમાં જ આવું વિભાજન થાય.
બરાબર. જો કે કેટલાક કીટકો છે ને, કીટક સમુદાયના કેટલાક સજીવો એવા છે, જનરલી આપણા શરીરની અંદર રંગસૂત્ર જોડીમાં જ હોય. એક રંગસૂત્રની આખો સેટ મમ્મી સાઈડથી આવે ને એક રંગસૂત્રનો આખો સેટ પપ્પા સાઈડથી આવે. એટલે આપણા શરીરની અંદર રંગસૂત્ર હંમેશા જોડીમાં જ હોય. પ્રાણીઓમાં રંગસૂત્ર જોડીમાં જ હોય. પણ અપવાદ સ્વરૂપે કેટલાક કીટકો છે કે જે અસંયોગી જનનની પ્રક્રિયા દર્શાવે છે. એટલે કે ફલનની પ્રક્રિયા વગર જ જ્યારે જોજો શુક્રકોષ છે ને, એની આપણી પાસે જે 23 જોડ રંગસૂત્ર હોવા જોઈએ એમાંથી 23 નંગ રંગસૂત્ર શુક્રકોષમાંથી આવે, 23 નંગ રંગસૂત્ર અંડકોષમાંથી આવે. એટલે બાળકની અંદર ફરી પાછા 23 જોડ રંગસૂત્રની થઈ જતી હોય છે. રાઈટ. તો સંભાજનની પ્રક્રિયા દરમિયાન શું થશે? સંભાજનની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રોની સંખ્યા એટલી ને એટલી પછી જળવાઈ રહેતી હોય છે. એટલે આપણે બધા દ્વિકીય જોઈએ છીએ. કેવા છીએ? દ્વિકીય. પણ કેટલાક કીટકો છે, 12મા ધોરણની અંદર આપણે આવશે, સંયોગી જનનવાળો ટોપિક છે, એની અંદર કે કેટલીક વખત આ પ્રક્રિયા દરમિયાન કેટલીક વખત એવું બને કે ફલનની વગર જ જો નવા સજીવનું નિર્માણ થઈ જાય. મધમાખી હોય ને એની અંદર કીટક, નર કીટક હોય ને, મધમાખીનો નર કીટક, એને ડ્રોન કહેવાય. તો મધમાખીનો નર કીટક છે ને એ અસંયોગી જનનની પ્રક્રિયા દરમિયાન બને. એટલે એ 2n નથી, એ કેવો છે? n, એકકીય જ છે. અને છતાં એની અંદર સંભાજનની પ્રક્રિયા થાય છે. એટલે મેજોરિટી પ્રાણીઓની અંદર મેજોરિટી પ્રાણી દ્વિકીય જ હોય. એટલે દ્વિકીય કોષોમાં જ સંભાજનની પ્રક્રિયા દર્શાવાય. પરંતુ કેટલાક પ્રાણીઓ એવા છે જે એકકીય છે, જેમાં કે મધમાખીના નર કીટક, એને ડ્રોન કહેવાય, એ એકકીય છે. તો આવા એકકીયની અંદર પણ સંભાજનની પ્રક્રિયા જોવા મળે. હા, વનસ્પતિ બંને પ્રકારના દેહ ધરાવે, n પ્રકારનો દેહ પણ ધરાવે, 2n પ્રકારનો દેહ પણ ધરાવે. એટલે એની અંદર સંભાજનની પ્રક્રિયા બે વસ્તુમાં પોસિબલ છે. રાઈટ. પછી સંભાજન છે એ આમ તો એક સળંગ પ્રક્રિયા છે, પરંતુ આપણા અભ્યાસની સરળતા ખાતર એને આપણે 4 ગ્રુપમાં ડિવાઈડ કરીએ છીએ: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. પૂર્વાવસ્થા કે જેને ઇંગ્લિશમાં પ્રોફેસ કહેવાય, ભાજનાવસ્થા કે જેને ઇંગ્લિશમાં મેટાફેસ કહેવાય, ભાજનોત્તરાવસ્થા કે જેને ઇંગ્લિશમાં એનાફેસ કહેવાય, અને ભાજનાંતિમ અવસ્થા કે જેને ઇંગ્લિશમાં ટીલોફેસ કહેવામાં આવે છે. ઓકે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એમાંથી આપણે પહેલી ટૂંકમાં સ્ટાર્ટ કરીએ. પૂર્વાવસ્થા, પ્રોફેસ. પૂર્વાવસ્થામાં શું થાય છે? તો કે સંભાજન G2 અવસ્થા પછી પૂર્વાવસ્થા આવે. પહેલાં તો ક્યારે આવે પૂર્વાવસ્થા? G2 અવસ્થા કમ્પ્લીટ થઈ જાય ને પછી પૂર્વાવસ્થાની શરૂઆત થાય. પૂર્વાવસ્થાની શરૂઆત ક્યારે થાય? G2 અવસ્થાના અંત બાદ પૂર્વાવસ્થાની શરૂઆત થાય છે. પૂર્વાવસ્થા ક્યારે શરૂ થાય? G2 અવસ્થા પછી પૂર્વાવસ્થાની શરૂઆત થાય છે. ઓકે. પૂર્વાવસ્થાની મુખ્ય ખાસિયત શું છે? તો કે પૂર્વાવસ્થાનો કોષ કેવો હોય? પહેલાં હું તમને બે આકૃતિ દોરીને કહું. પૂર્વાવસ્થાના શરૂઆતની પૂર્વાવસ્થાની આકૃતિ કેવી છે, અંતિમ પૂર્વાવસ્થાની આકૃતિ કેવી છે? પૂર્વાવસ્થાની પ્રક્રિયા દરમિયાન જ્યારે પૂર્વાવસ્થા શરૂ થાય ને ત્યારે કોષ કંઈક આવો હોય, અને પૂર્વાવસ્થા પૂરી થાય ને ત્યાં સુધીમાં કોષ આવો થઈ જાય. આ એક કોષ છે. ઓકે. પૂર્વાવસ્થાની શરૂઆતમાં કોષ કેવો છે? કોષ કેન્દ્ર પટલ સ્પષ્ટપણે જોવા મળે છે. કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્રિકા સ્પષ્ટપણે જોવા મળે છે. રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે રંગસૂત્ર જોવા મળે છે. તારા કેન્દ્ર છે. તારા કેન્દ્ર જોવા મળે છે તમને. ઇનિશિયલ સ્ટેજની અંદર આવો કંઈક કોષ છે. નામ એક વખત લખી દો બધાયને. પહેલું નામ કયું થશે? તો કે પહેલું નામ થશે તારા કેન્દ્ર. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય, આને કહેવાય પ્રારંભિક પૂર્વાવસ્થા, અને આને કહેવાય અંતિમ પૂર્વાવસ્થા. અર્થાત પૂર્વાવસ્થા શરૂ થાય ત્યારે કોષ આવો છે. પૂર્વાવસ્થાના અંત ભાગ સુધીમાં કોષમાં શું શું પરિવર્તન આવે એ હું પરિવર્તન સાથે સાથે દોરતો જાઉં ને લખતો પણ જાઉં. પૂર્વાવસ્થાની શરૂઆત ક્યાંથી થાય? તો કે જ્યારે રંગસૂત્ર પોતાની લંબ ધરીને અનુસરીને સંકોચન પામે,
જ્યારે રંગસૂત્ર પોતાની લંબધરીને અનુસરીને સંકોચન પામવાનું શરૂ કરે ત્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય. મતલબ કે આ રંગસૂત્ર છે ને એ કેવા હતા? તો કે આ રંગસૂત્ર છે ને એ એકદમ લંબાયેલા હતા. લંબાયેલા રંગસૂત્રોના છેડા સંકોચાય એટલે રંગસૂત્ર જે અસ્તવ્યસ્ત છે ને એમાંથી રંગસૂત્ર દ્રવ્યમાંથી આપણે રંગસૂત્ર બનાવવા છે. જ્યારે રંગસૂત્ર પોતાની લંબધરીએ એટલે કે આ એક રંગસૂત્ર છે એ અહીંથી પ્રેસ થાય, અહીંથી પ્રેસ થાય, બે સાઈડથી પ્રેસ થાય. જ્યારે રંગસૂત્ર પોતાની લંબધરી અને અનુસરીને સંકોચન પામે ને ત્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય છે. આ અવસ્થા જેમ જેમ આગળ વધતી જાય, આ અવસ્થા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ રંગસૂત્રો વધુ ને વધુ સંકોચાતા જાય. અવસ્થા જેમ જેમ આગળ વધતી જાય ને તેમ તેમ રંગસૂત્રો વધુ ને વધુ સંકોચાતા જાય અને આ અવસ્થાના અંત ભાગ સુધીમાં દરેક રંગસૂત્ર સંકોચાતા જાય અને આ અવસ્થાના અંત ભાગ સુધીમાં દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર અને એક સેન્ટ્રોમિયરનું બનેલું જોવા મળે. ઓકે, જ્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય ત્યારે રંગસૂત્ર પોતાની લંબધરીને અનુસરીને સંકોચન પામે ને ત્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય છે. આ અવસ્થા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ રંગસૂત્રો વધુ ને વધુ સંકોચાતા જાય છે. આ અવસ્થા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ રંગસૂત્રો વધુ ને વધુ સંકોચાતા જાય છે અને આ અવસ્થાના અંત ભાગ સુધીમાં દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેને જોડતા એક સેન્ટ્રોમિયરના બનેલા જોવા મળે છે. એટલે કે જો આ રંગસૂત્ર દ્રવ્ય હોય ને એમાંથી રંગસૂત્ર બની જાય. આ રંગસૂત્ર આને કે બે એકલ સૂત્ર કહેવાય અને આને સેન્ટ્રોમિયર કહેવાય. ઓકે, રંગસૂત્રની રચના આ એકલ સૂત્ર અને સેન્ટ્રોમિયર. ઓકે, ફરીથી જ્યારે રંગસૂત્ર પોતાની લંબધરીને અનુસરીને સંકોચન અનુભવે છે ત્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય છે. આ અવસ્થા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ રંગસૂત્રો વધુ ને વધુ સંકોચાતા જાય અને અલ્ટિમેટલી આ અવસ્થાના અંત ભાગ સુધીમાં દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર અને એક સેન્ટ્રોમિયરના બનેલા જોવા મળે છે. આ અવસ્થાના અંત ભાગ સુધીમાં દરેક રંગસૂત્ર કેવા બનેલા જોવા મળે? બે એકલ સૂત્ર અને તેને જોડતા એક સેન્ટ્રોમિયરના બનેલા જોવા મળે છે. ચલો ડન. આ અવસ્થાના અંત ભાગ સુધીમાં દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેને જોડતા એક સેન્ટ્રોમિયરના બનેલા જોવા મળે છે. હવે શું થશે જોજો. તારા કેન્દ્ર. હવે તારા કેન્દ્રની વાત કરીએ. જો તારા કેન્દ્ર હોય તો તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે. જો તારા કેન્દ્ર હોય, વનસ્પતિમાં તારા કેન્દ્ર ના હોય, કોષરસમાંથી દ્વિધ્રુવીય ત્રાક બની જાય. પણ પ્રાણીકોષમાં તારા કેન્દ્ર હોય એટલે જો તારા કેન્દ્ર હોય તો તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે. જો તારા કેન્દ્ર હોય તો તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે. પહેલાં ત્રિજ્યાવર્તી અને પછી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. આને કહેવાય દ્વિધ્રુવીય ત્રાક. જો તારા કેન્દ્ર હોય તો તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે. પહેલાં ત્રિજ્યાવર્તી અને પછી
દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ન હોય છતાંય તેમાં કોષરસમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય ખરું. વનસ્પતિ કોષ તારા કેન્દ્ર ધરાવતું નથી છતાં પણ તેની અંદર કોષરસમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે ખરું. વનસ્પતિ કોષ તારા કેન્દ્ર ન ધરાવે પરંતુ છતાં તેમની અંદર કોષરસમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. હકીકતમાં દ્વિધ્રુવીય ત્રાક બીજું કાંઈ નથી. આ દ્વિધ્રુવીય ત્રાક કહેવાય. આને દ્વિધ્રુવીય ત્રાક અને આને કહેવાય રંગસૂત્ર. આને કહેવાય રંગસૂત્ર દ્રવ્ય. આને કહેવાય રંગસૂત્ર. ઓકે, અહીંયા જે તમે જુઓ છો ને આને કહેવાય તારા કિરણો. એકચ્યુઅલમાં તારા કિરણો જ જ્યારે લંબાય ને ત્યારે ત્રાકતંતુની રચના થાય છે. હવે આપણે મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે સર આનું કામ શું? તારા કેન્દ્ર વનસ્પતિ કોષમાં ના હોય પણ પ્રાણી કોષમાં હોય. પ્રાણી કોષમાં તારા કેન્દ્રનું કામ શું છે? પ્રાણી કોષમાં તારા કેન્દ્રનું કામ એટલા માટે છે કે વનસ્પતિ કોષમાં શું કામ નથી? કારણ કે વનસ્પતિ કોષને તો ભગવાને કોષ દિવાલ આપી છે, એની અંદર તો કોષ દિવાલ હાજર છે. એટલે જ્યારે આ રંગસૂત્ર છે ને એ હમણાં તમે જોશો કે આ રંગસૂત્ર છે એ બે ખેંચાશે. રંગસૂત્ર શું થશે? ધ્રુવ તરફ ગતિ કરશે. હમણાં આના પછીના સ્ટેપની અંદર રંગસૂત્ર પહેલાં વચ્ચે ગોઠવાશે, પછી આ રંગસૂત્ર ધ્રુવ તરફ ગતિ કરશે. હવે જ્યારે રંગસૂત્ર ધ્રુવ તરફ ગતિ કરે ને આ ત્રાકતંતુઓ સંકોચાય ને એના લીધે એવું બને કે કોષ છે ને એ આખો ડૂચો થઈ જાય. શું થઈ જાય? કોષ ચૂથાઈ જાય, આખો ડૂચો થઈ જાય કોષ, એવું બને. પણ વનસ્પતિ કોષમાં તો કોષ દિવાલ છે. તો વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોવાના લીધે આ કોષનો ડૂચો થઈ જવાનો કોઈ ચાન્સ છે નહીં. પણ પ્રાણી કોષની અંદર આવું નથી જોવા મળતું. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ નથી. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ ના હોય, બરાબર? પ્રાણી કોષની અંદર કોષ દિવાલ નથી ને એટલા માટે જો તમારે પ્રાણી કોષને આવો ડૂચો થઈ જતો અટકાવવો હશે તો શું કરવું પડશે? પ્રાણી કોષને ડૂચો થઈ જતો અટકાવવો હશે ને તો એના માટે ટેકા જોશે, કાંઈક ટેકા રાખવા પડે. આંખનું ઓપરેશન કરવું હોય તો આપણે કોઈ આંખને અડવા ના દઈએ. અડવા દેશું આંખને? ના અડવા દઈએ. તો શું કરવું પડે? અહીંયા સ્ટેન્ડ ભરાવી દઈએ. એ સ્ટેન્ડ છે ને આંખને ખુલ્લી રાખે. એટલે આપણે આમ પાપડ બંધ કરીએ ને તો આપણી પાપડ બંધ ના થાય. એ પ્રકારે તો અહીંયા એ જ કામ કરે કે આ ત્રાકતંતુઓ શું કરશે? બે સાઈડ ટેકા રાખશે. બે સાઈડ ટેકા રાખશે ને એટલે કોષ જ્યારે રંગસૂત્ર સંકોચાશે, વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરશે ત્યારે કોષ ડૂચો નહીં થઈ જાય. બરાબર? જો તારા કેન્દ્ર હોય તો તે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. જો તારા કેન્દ્ર હોય તો તે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી છતાં કોષ રસમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. વનસ્પતિ કોષમાં એકચ્યુઅલમાં તારા કેન્દ્ર હોતું નથી પરંતુ તેમ છતાં કોષ રસમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. હકીકતમાં આ દ્વિધ્રુવીય ત્રાક પ્રોટીનના બનેલા કોષ રસીય તંતુ જ છે. બરાબર? અને આ પ્રોટીનનું નામ કયું છે? આ પ્રોટીન ટ્યુબ્યુલિન છે. આ પ્રોટીન ટ્યુબ્યુલિન છે. કેવું પ્રોટીન? ટ્યુબ્યુલિન. હકીકતમાં દ્વિધ્રુવીય ત્રાક શું છે? હકીકતમાં આ દ્વિધ્રુવીય ત્રાક એ ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા અતિ સૂક્ષ્મ તંતુકો છે. હકીકતમાં દ્વિધ્રુવીય ત્રાક એ ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા અતિ સૂક્ષ્મ તંતુકો જ છે, બીજું કશું નથી. ઓકે, હવે જોજો તમે
કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ કે જે શરૂઆતમાં તો તમને સ્પષ્ટપણે જોવા મળતા હતા. કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, આ બધું શરૂઆતમાં તમને સ્પષ્ટપણે જોવા મળે, પરંતુ સમય જતાં એનું કદ ઘટે અને ફાઇનલી અદૃશ્ય થઈ જાય. તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. બરાબર. શરૂઆતમાં કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ કે જે સ્પષ્ટપણે જોવા મળતા હતા, આ કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું ધીમે ધીમે વિઘટન થાય. આ કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ કે જે ધીમે ધીમે વિઘટન પામે અને અવસ્થાના અંતભાગ સુધીમાં સંપૂર્ણપણે વિઘટિત થઈ જાય. અને બધા રંગસૂત્રો જો તમે આમાં કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ બે જોવા મળે, આમાં કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. બરાબર. આ અવસ્થાના અંતભાગ સુધીમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ગોલ્ગી કાય અને અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાય વિઘટન પામે અને રંગસૂત્ર આખા એક કોષમાં વિખેરાઈ જાય. આ તમે જોઈ શકો છો રંગસૂત્રો આખા કોષની અંદર સ્કેટર્ડ થઈ ગયેલા, વિખરાઈ ગયેલા તમને અહીંયા જોવા મળે છે. ચાલો, ઓકે. તો આ એક વસ્તુ વિશે આપણે વાત કરી, સંભાજન. સંભાજનની અંદર પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થા એટલે શું? પૂર્વાવસ્થા એ સંભાજનનો શરૂઆતનો પ્રારંભિક તબક્કો છે. આ તબક્કા દરમિયાન રંગસૂત્રો જ્યારે પોતાની લંબ ધરીને અનુસરીને સંકોચન પામે છે ત્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય છે. આ અવસ્થા જેમ જેમ આગળ વધે તેમ તેમ રંગસૂત્રનું સંઘનન, આમાં સંઘનન એવો શબ્દ વાપર્યો છે, સંકોચન અથવા સંઘનન અથવા તો ઘનીકરણ, તમે ગમે એ શબ્દ વાપરી શકો છો. સંકોચન, સંઘનન અથવા તો ઘનીકરણ, ત્રણ શબ્દ વાપરવી શક્ય છે. બરાબર છે. લંબ ધરીને અનુસરીને સંકોચન અથવા તો સંઘટન, સંઘનન અથવા તો ઘનીકરણ પામે છે. એના લીધે પૂર્વાવસ્થાની શરૂઆત થાય. અવસ્થા આગળ વધતી જાય, સંકોચન એ વધતું જાય. આ અવસ્થા જેમ જેમ આગળ વધે તેમ તેમ રંગસૂત્રનું સંકોચન વધુ ને વધુ થતું જાય છે. આ અવસ્થાના અંતભાગ સુધીમાં દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેને જોડતા એક સેન્ટ્રોમિયરના બનેલા જોવા મળે છે. તારા કેન્દ્ર કે જે બે વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે, પહેલાં ત્રીજી આવૃત્તિ અને પછી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ન હોય છતાં એ કોષરસમાંથી દ્વિધ્રુવીય ત્રાક તો બને જ. ઓકે. ત્રાક જ એકચ્યુઅલમાં રંગસૂત્રોને ધ્રુવ તરફ ખેંચી જશે. હવે હકીકતમાં દ્વિધ્રુવીય ત્રાક છે શું? હકીકતમાં દ્વિધ્રુવીય ત્રાક એ પ્રોટીનના બનેલા અતિ સૂક્ષ્મ તંતુકો છે. હકીકતમાં આ દ્વિધ્રુવીય ત્રાક પ્રોટીનના બનેલા અતિ સૂક્ષ્મ તંતુકો છે. ઓકે. અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા કે જે શરૂઆતમાં સ્પષ્ટપણે જોવા મળતી હતી, ધીમે ધીમે એનું કદ ઘટે અને ફાઇનલી તે સાવ અદૃશ્ય થઈ જાય છે. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાય કે જે શરૂઆતના સમયમાં આપણે સ્પષ્ટપણે જોવા મળતા હતા, ધીમે ધીમે તેનું કદ ઘટે અને અવસ્થાના અંતભાગ સુધીમાં તેઓ અદૃશ્ય થઈ જાય છે. ઓકે. તો આજે આપણે આટલું રાખીએ. સંભાજન એટલે શું એ જોયું અને પૂર્વાવસ્થા એટલે શું એ જોયું. કાલના લેક્ચરની અંદર આપણે વધારે આગળ વધારશું. સંભાજનની બીજે 3 અવસ્થા, પાચનાવસ્થા, પાચનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા. શાંતિથી આપણે આટલું યાદ રાખજો આજના દિવસનું. ઓકે. એટલે કાલે પાછું આપણે નવું ભણીએ ત્યારે આ વસ્તુ ભૂલાઈ ના જાય. રાઈટ. સારું, ચાલો તો લેક્ચર પૂરો કરીએ. ગુડ બાય.